નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. અત્યારે હું રૂટમાં નીકળ્યો છું. ફીંડલા તમને બતાવવાનો છું. એ ફીંડલાથી લોહી ન બનતું હોય તો લોહી તાત્કાલિક બને છે અને આવા બધા બહુ જ ફાયદા કરે છે. તો ફીંડલા હાવ મફતમાં જેમનું વેસ્ટ વ્યા જતા હોય પણ લોકો કાંટાની હિસાબે એને ખાતા નથી. તો એના કાંટા હોય ને એને પહેલાં ફીંડલા ઉતારીને કંઈક પુઠ્ઠાથી ને પછી એવી જાળી રાખીને ચૂલા ઉપર શેકી નાખો એટલે કાંટા બળી જાય ને પછી એને સાલ ઉતારીને એને ગરણીમાં રસ કાઢી નખાય અને પછી એ પીવાય. લોહી તાત્કાલિક બનાવે છે. આનીથી તાત્કાલિક પેડથી લોહી ન બને એવી વસ્તુ છે. એ હું તમને બતાવવાનો. આખો વિડીયો જોઈજો. નમસ્કાર. નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આ ફીંડલા કહેવાય આને, હાથોલિયો થોર એના ફીંડલા. આ લોહીનો બગાડ હોય ને, આ લોહી જલ્દી તાત્કાલિક બનાવે. આ બહુ એટલે બહુ ઉપયોગી હોય. આના કાંટા બહુ લાગે, એ ધ્યાન રાખવાનું. જો જોઈ રહ્યા છો તમે. અને પહેલાં તોડીને સીપીઓ કે એવું કંઈક રાખીને તોડીને પછી જાળી રાખાય. હું જ્યારે કરું છું ને એ આ રીતે કરું. જાળી રાખીને જાળી માથે તાપ ઉપર શેકી નાખવાના. પછી કાંટા બળી જાય ને પછી એને એવી લોખંડની ગવણી આવે એમાં એનું રસ કાઢી નાખવાનો. પછી એનું જ્યુસ બનાવીને પીવાનું. આ હાથોલિયો થોર તમે જોઈ રહ્યા છો. એટલું દવા માટે ઉપયોગી છે આ, જોરદાર. ફીંડલા છે. નકરા ઊભા છે, લાઈન છે.